આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. તો સોમનાથ, રાજકોટ અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તો ધાર્મિક, સાંસ્કૃતિક, આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં તે ઉપસ્થિત રહેશે. ત્યારે પીએમ આજે સોમનાથ પણ પહોંચશે. ત્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકની તે અધ્યક્ષતા કરશે. તો રાત્રે લગભગ 8 વાગે વડાપ્રધાન ઓમકાર મંત્ર જાપમાં પણ ભાગ લેશે. તો સોમનાથ મંદિર પરિસરમાં આયોજિત ભવ્ય ડ્રોન શો પણ તે નિહાળશે. ત્યારે 11 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી સૌરી યાત્રામાં જોડાશે. તો સોમનાથના કાર્યક્રમો બાદ વડાપ્રધાન રાજકોટ જવા રવાના થશે. તો રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત ક્ષેત્રીય સંમેલનમાં તેઓ ભાગ લેવાના છે. વડાપ્રધાન રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં આ સંમેલનનું ઉદ્ઘાટન કરશે. ત્યારે અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાના ફેઝનું પણ ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન અને જર્મન ચાન્સેલર સાબરમતી આશ્રમની પણ મુલાકાત લેશે. તો સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પણ તેઓ ભાગ લેશે. આ ઉપરાંત મહાત્મા મંદિરમાં વડાપ્રધાન અને જર્મન ચાન્સેલર વચ્ચે દ્વિપક્ષીય વાર્તાલાપ થશે. સ્વાભિમાન પર્વના બીજા દિવસે 500થી પણ વધુ સાધુ સંતોની ભવ્ય ડમરૂ યાત્રા યોજવામાં આવી હતી. ત્યારે સોમનાથ નગર પણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. તમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોન લાઈનથી જોડાયા છે. જી ઉમંગભાઈ, આજે 3 દિવસની મુલાકાતે જ્યારે વડાપ્રધાન આવી રહ્યા છે તેને લઈને શું કહેશો? જયેશભાઈ, આજથી લોક લાડીલા નરેન્દ્ર મોદી જે આપણા દેશના વડાપ્રધાન છે, જે ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે, એમાં વિવિધ કાર્યક્રમો તેઓ આવરી લેવા છે. સ્વાભાવિક છે કે આટલા મોટા જો નેતા હોય અને જો ગુજરાતના જ વડાપ્રધાન હોય, પનોતા પુત્ર કહેવાય, અને જે વડાપ્રધાન થયા હોય ને ગુજરાતમાં આવે તો ગુજરાતમાં ઉત્સવ જેવો માહોલ સર્જાતો હોય છે. તો પછી સમજાવી દઉં કે 3 દિવસના કાર્યક્રમમાં તેઓ સોમનાથ, રાજકોટ અને અમદાવાદના અલગ અલગ કાર્યક્રમ રહેવાના છે. સૌથી પહેલા સોમનાથને 1000 વર્ષ જે પૂરા થયા છે તેના નિમિત્તે એક ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં નરેન્દ્ર મોદી હાજર રહેશે અને દેશમાં જે હિન્દુવાદી નેતાની જે છાપ છે તે સાબિત કરશે. ત્યાર પછી તેઓ નરેન્દ્ર મોદી જે છે જે આપણા દેશના વડાપ્રધાન છે તે સોમનાથના કાર્યક્રમ બાદ રાજકોટ જવાના છે. રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાતમાં ક્ષેત્રીય સંમેલનમાં ભાગ લેશે અને મારવાડ યુનિવર્સિટી છે તેમાં સંમેલનનું ઉદ્ઘાટન કરશે. આમ તમને જણાવી દઉં કે શૈક્ષણિક ક્ષેત્રે નરેન્દ્ર મોદી પોતાની આગલું છાપ ધરાવશે, કારણ કે નરેન્દ્ર મોદી એ યુવાઓના નેતા તરીકે વસ્યા છે અને યુવાઓનું જે અત્યારે કલ્ચર છે, જે અત્યારે યુવાઓ છોકરાઓ છે જે પહેલી વાર કે સેકન્ડ વાર વોટિંગ કરી રહ્યા છે, તેમને પોતાનું એક સ્થાન અલગ ધરાવે છે. ત્યાર પછી ગુજરાતમાં વડાપ્રધાન જે આવવાના છે તેમાં જર્મન ચાન્સેલર સાબરમતી આશ્રમની મુલાકાત લેવાના છે. તમને જણાવી દઈએ કે જે આ સાબરમતી આશ્રમની જે મુલાકાત લેવાના છે તેનું મહત્વનું પાસું એ છે કે આ 19માં જે નેતા છે, જે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્સ, તે પ્રથમ વખત ભારતની મુલાકાતે આવશે અને આ 19માં ગ્લોબલ લીડર છે જે ગુજરાતની મુલાકાત આવશે. સામાન્ય રીતે કોઈ પણ ગ્લોબલ નેતા હોય જે દિલ્હીમાં આવતા હોય છે, પરંતુ વડાપ્રધાન આપણા ખુદ અમદાવાદથી છે, ગુજરાતના છે. હવે છે ગુજરાતનું નામ વિશ્વ સ્તરે નામાંકિત થાય તેના કારણે આ 19માં નેતા ગ્લોબલ લીડર જે ગુજરાતની મુલાકાત આવશે. આપણા જીનપિંગ ટ્રમ્પથી લઈને અનેક નાના મોટા નેતાઓ જે વિશ્વના છે જે અમદાવાદની મુલાકાત છે અને સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત રહી ચૂક્યા છે. આમ નરેન્દ્ર મોદી 3 દિવસના કાર્યક્રમમાં વિવિધ પ્રોગ્રામમાં ભાગ લેશે. અમદાવાદમાં જે મેટ્રો ટ્રેન છે તેનો બી બીજા ફેઝનું ઓપનિંગ કરવાના છે. આમ ગુજરાતને અનેક ભેટ સોદાગરો મળશે અને ગુજરાતનું નામ જો વિદેશી જર્મન નેતા જે આવતા હોય અને તો તેની નોંધ વિશ્વમાં દરેક મીડિયા લેતી હોય, જેથી ગુજરાતનું નામ અને અમદાવાદનું નામ બી રોશન થાય. આ એક નરેન્દ્ર મોદીની વ્યવસ્થિત રચના છે. આમ તમને જણાવી દઉં કે 3 દિવસના પ્રોગ્રામમાં નરેન્દ્ર મોદી અલગ અલગ ગુજરાતના અલગ અલગ ભાગોમાં પ્રોગ્રામમાં ભાગ લેવાના છે. જી, તો વડાપ્રધાન જ્યારે આવી રહ્યા છે ત્યારે પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત છે, તેને લઈને શું કહી શકાય? જયેશભાઈ, જણાવી દઉં કે આટલા વીઆઈપી નેતા આવતા હોય અમદાવાદ ખાતે અને 13 તારીખે ગૃહમંત્રી અમિત શાહ બી ગુજરાત આવવાના છે. ચાંગા ખાતે જો કોન્વોકેશનમાં ભાગ લેવાના છે. સ્વાભાવિક છે ગુજરાતમાં તમામ પોલીસની જે રજાઓ રદ કરવામાં આવી છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. તમે જણાવી દઉં કે કોઈ બી વીઆઈપી મુવમેન્ટ હોય ત્યારે એસપીજી બી સૌથી આવી જતા હોય છે અને ધીરમજીની વિગતો લેતા હોય છે. મેં ભૂતકાળમાં ઘણા એસપીજીને જોયા છે કે જે બી જગ્યાએ વીવીઆઈપી આવતા હોય, કે વડાપ્રધાન આવતા હોય કે રાષ્ટ્રપતિ જે આવતા હોય, તેમની જે બંદોબસ્ત હોય છે, ત્યાંના જે વ્યક્તિઓ હોય છે તેના ઝીણી માહિતી લેતા હોય છે અને તમામ માહિતી એકત્રીકરણ કરી અને કોઈ અઘટિત ઘટના ન બને તેના માટે સચેત રહેતા હોય છે. આમ
આમ તમે જોતા હશો કે કેટલા સમયથી ગુજરાતમાં ખાસ કરીને દેશમાં આતંકવાદીનો દોડો છે જે ધીરે ધીરે નિષ્ફળ થઈ રહ્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે આ એસપીજી કમાન્ડો અને ગુજરાત પોલીસ અને જે દેશની પોલીસ છે એકદમ ચુસ્ત બંદોબસ્ત કરે છે, જેના કારણે કોઈ અપ્રિય ઘટના ન થાય. આમ પોલીસનો ચાકનો બંદોબસ્ત હશે અને ગુજરાતના તમામ પોલીસ કર્મચારીઓ રજા રદ કરી અને આ જે નરેન્દ્ર મોદી જે ગુજરાત વધારવાના છે તેમના બંદોબસ્તમાં એકદમ ચોકસાઈપૂર્વક કામગીરી કરી શકે. જી મંગભાઈ, સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદની ઉપરાંત રાજકોટ અને સોમનાથની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે લોકોમાં અને કાર્યક્રમોમાં પણ ઉત્સાહ છે. તો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પણ તેઓ ભાગ લેવાના છે, ત્યારે મહાત્મા મંદિરમાં પણ તે જર્મન ચાન્સેલર સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરવાના છે.